નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વાસણા રોડ જંકશન ઉપર બ્રિજ બનાવવાના કામને વડોદરા મહાનગરપાલિકાએ મંજૂરી આપી છે. 52 કરોડથી અધિક રૂપિયાના ખર્ચે બનનાર આ બ્રિજનો સ્થાનિકોએ વિરોધ શરૂ કર્યો છે. એટલું જ નહીં, પરંતુ વાસણા રોડ ઉપર ઠેર ઠેર નેતાઓની પ્રવેશબંધીના બોર્ડ અને બેનર લગાવીને વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. આજ રોજ આ ફ્લાયર બ્રિજ બનાવવાની જગ્યા ઉપર સ્થાનિક રહીશો દ્વારા બેનરો લગાવીને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પરંતુ આ બ્રિજ બનાવવામાં આવશે તો કોઈ રાજકીય નેતાઓએ આગામી ચૂંટણીમાં વોટ માંગવા નહીં આવવાની પણ ચીમકી સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સમા, વૃંદાવન 4 રસ્તા, ખોડિયારનગર, સોમા તળાવ અને વાસણા રોડ જંકશન ઉપર નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વાસણા રોડ જંકશન ઉપર ફ્લાયઓવર બ્રિજ બનાવવા સામે સ્થાનિક લોકો દ્વારા પ્રચંડ વિરોધ કરાઈ રહ્યો છે. આજ રોજ સ્થાનિક લોકોએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અહીંયા ફ્લાયઓવરની કોઈ રિક્વાયરમેન્ટ નથી બીકોઝ ઓફ કે અહીંયા એવો કોઈ ટ્રાફિક નથી હોતો અને દરેક એરિયામાં પીક અવર્સમાં સવારે 2 કલાક, સાંજે 2 કલાક હોય છે. સેકન્ડલી અહીંયા 4 રસ્તા પર ડીમાર્ટ છે, પેટ્રોલ પંપ છે, એના લીધે એ જે ટ્રાફિક દેખાયા કરે છે. વચ્ચે સર્કલ છે, એના કારણે ટ્રાફિક દેખાય છે. સર્કલ રિમૂવ કરો, દબાણ હટાવો, ડીમાર્ટને થોડું સોલ્વ કરો તો એ સોર્ટ આઉટ થઈ શકે એમ છે. એના માટે કોઈ ફ્લાયઓવરની રિક્વાયરમેન્ટ નથી. અને ક્યાં એવું લખ્યું છે કે ફ્લાયઓવરથી જ ટ્રાફિક નિવારણ થાય છે? તો અટલ બ્રિજ પર એ ટ્રાફિક તો થતો ને, અને એ બી એ ટ્રાફિકનું સોલ્યુશન થયું છે જ ક્યાં? અટલ બ્રિજ આટલો મોટો બન્યો છે તે છતાં પણ પબ્લિક તો નીચેથી જ જઈ રહી છે. કોઈ ટ્રાફિકનું સમસ્યા નથી. તમે સવારે 10 વાગે મનીષા ચોકડી જઈને જોઈ શકો, ટ્રાફિક એઝ ઇટ ઇઝ જ છે. એટલે ફ્લાયઓવર ટ્રાફિક નિવારણ માટેનું સોલ્યુશન નથી. તમે અંડરપાસ બી કરી શકો. જો એટલી જ સમસ્યા હોય તો અંડરપાસથી પણ કામ થાય. અમદાવાદમાં ઘણા બધા અંડરપાસ છે. તો શું કહેશો કે જે પ્રમાણે તમે આને કેવી રીતે જુઓ છો કે ફ્લાયઓવર તમે વિકાસ તરીકે જોશો કે નહીં જુઓ? ના, આ વિકાસ ન કહેવાય. કેટલી અગવડતા એનાથી વધારે હજી વધશે? અગવડતાઓ એવી વધશે કે નીચે જે બધી સોસાયટી રહેશે ત્યાંથી લોકોને અંદર બહાર થવાની સમસ્યાઓ વધશે. લાઈક જ્યાં HDFC બેંક પાસે બ્રિજ પૂરો થઈ રહ્યો છે તો ત્યાંથી સબરી સ્કૂલ બાજુ જવાની સમસ્યા છે, એની સામેની સોસાયટીઓમાં જવાની સમસ્યા છે. ઇવન તો જેટલી પણ રોડ, જેટલી પણ સોસાયટી જવા માટે છે, જવાનું કેવી રીતે? એ લોકોને ફરવા માટેનું સમસ્યાઓ વધશે. સેકન્ડલી કોઈ ઇમરજન્સી થઈ જાય તો એમ્બ્યુલન્સને બી એટલું જ ફરીને જવું પડશે. એટલે આ તમામ પ્રશ્નો જો પાલિકા તમારો આવરી લેવામાં આવે તો તમે સહેમત થશો? ના, જરૂર નથી ને. સ્થાનિક રહીશો દ્વારા ફ્લાયઓવર બ્રિજના વિરોધમાં બેનરો લગાડવામાં આવ્યા છે અને સ્થાનિક રહીશોએ વાસણા જંકશન ઉપર બનાવવામાં આવી રહેલા આ ફ્લાયઓવર બ્રિજને પ્રજાના નાણાંનું આંધણ ગણાવીને તેને બિનજરૂરી ગણાવીને વિરોધ કર્યો છે. સ્થાનિક રહીશોએ બેનરોમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ ફ્લાયઓવર બ્રિજનો વિરોધ કરી રહ્યા છે. બસ મારે રજૂઆત એટલી જ છે કે નાના નાના છોકરાઓને જે રોડ ક્રોસ કરવાનો હોય છે તો બ્રિજ આખો ફરીને પછી એ લોકોને સ્કૂલે જવું પડશે. સામે આપણી સ્કૂલ છે સબરી વિદ્યાલય, એમાં મારો આ છોકરો ભણે છે તો એને પછી કેવી રીતના જવાનું? આખું ડીમાર્ટ થઈને પછી એ લોકોએ રોડ ક્રોસ કરવો પડશે. તો એના માટે મારે બ્રિજનો વિરોધ છે. ખાસ કરીને વાત કરીએ ટ્રાફિકનું ભારણ ઓછું થશે તેવી રીતની વાત અત્યારે સામે આવી છે. તેના કારણે આ બ્રિજ બનાવવામાં આવશે. લોકોને અગવડતા નહીં પડે તેના માટે કેવી રીતે જુઓ છો? કોઈ જ જરૂર નથી બ્રિજની. એટલો બધો ટ્રાફિક બી થતો નથી અહીંયા. અમે કાયમ છોકરાઓને મૂકવા જઈએ જ છે. ખાલી આ સાઈડ આવો તમે ડીમાર્ટમાં તો 1 જ કલાક કંઈક એવું હોય છે. આખા દિવસ માટે પછી તમે બધું બ્લોક કરી દો, એવું તો ચાલે જ નહીં ને. બીજા બધાનું શું? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ સ્થાનિક રહીશો દ્વારા આ અંગેની વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી. 340થી વધુ અરજીઓ થઈ છે, તેમ છતાં પણ વડોદરા મહાનગરપાલિકાના બહેરા કાને આ અરજીઓ અથડાઈ નથી. એટલું જ નહીં, પરંતુ સ્થાનિક રહીશોએ એમ પણ જણાવ્યું હતું કે સ્થાનિક ધારાસભ્યને પણ આની જાણ છે અને સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરો પણ એમના સમર્થનમાં ઉતરી આવ્યા છે.
સ્થાનિક રહીશોએ 24 મીટરના રોડ ઉપર 11.51 મીટર પહોળો ફ્લાયઓવર કેટલો યોગ્ય છે એવો સવાલ કર્યો છે અને જો આ બ્રિજ બનાવવામાં આવશે તો રાજકીય નેતાઓએ આગામી ચૂંટણીમાં વોટ નહીં માંગવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અગવડતા તો સાહેબ અહીં રહેનારાઓને તો અઢળક થવાની છે. બ્રિજની જરૂર નથી. આ બ્રિજ કરવાની એક જીદ છે. પ્રેક્ટિકલી કોઈ જરૂર નથી આ એરિયામાં વિસ્તારમાં. ખાલી તમે વોલ ટુ વોલ રોડ કરો અને દબાણો દૂર કરો, ઇનફ છે એટલું દરેક માટે. ખાલી તમે એકવાર પાસ કરી દીધું 3 વર્ષ પહેલાંના સર્વે અત્યારે કરો તો 3 વર્ષ પહેલાં આ રોડ ઉપર ટ્રાફિક વધારે હતો. પહેલાં નીલાંબરવાળા સર્કલના ઓપ્શન નહોતા ખુલ્યા, એ બાજુના રોડ ખુલી ગયા છે. લોકો પ્રવાહ એ બાજુ જતો રહ્યો છે. અહીં તમે હમણાં 2 કલાક પછી મારા ભાઈ આવજો સાંજે, તમે એક ટ્રાફિક સિગ્નલમાં એક બંધમાં જ નીકળી જશો તો એને ટ્રાફિક એના માટે બ્રિજની જરૂર પડે. પ્રેક્ટિકલ તો સાહેબ ગયા માર્ચમાં અમે ભેગા થયા હતા, બધા હવે રજૂઆત કરી હતી, પ્રેસમાં બી આવ્યું છે, આગળ બી વાત કરી છે. અમે મ્યુનિસિપલ કમિશનરને લેટર આપ્યો છે, અમે CMOમાં લગભગ 350 એપ્લિકેશન નાખી છે પણ અમને હજુ સુધી કોઈ રિપ્લાય નથી આવ્યો એનો. અમે POમાં બી અરજી કરી છે પણ અહીં સ્થાનિક બીજું કોર્પોરેટર લેવલનું આ કામ નથી. કોર્પોરેટરોને બી જાણ છે બધાને. હવે આગળના બીજા પ્લાનિંગમાં અમે આગળ આ રીતે આવેદનો આપશું. આવેદનો આગળ આપવા જઈ રહ્યા છીએ કમિશનરને ને કલેક્ટરને અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કાલે મળશું. એના પરથી નહીં જાવ તો ગાંધીનગર જઈશું. એના પછી નહીં કરે કાંઈ તો ધરણા સુધીની બી અમારી પ્લાનિંગ છે. 350 એપ્લિકેશન તમે નાખી છે તેનું નિરાકરણ નથી આવ્યું તો પાલિકા તમારું આ માન્ય રાખશે? જો સાહેબ આ છે ને એક કહેવાય ને કે કહેવાતી લોકશાહીમાં તાનાશાહી પૂર્ણ નિર્ણય છે જે અમારા ઉપર થોપી દેવામાં આવ્યો છે. અહીં કોઈ રહેવાસીને કોઈ દી કોઈ પૂછ્યું નથી કે તમારે બ્રિજની જરૂર છે કે શાની જરૂર છે. સાહેબ અમે માણસ છીએ, અમારી વાચા તો સાંભળો, અમારી વ્યથા તો સાંભળો. સાહેબના મનની વાત સાંભળવા ભેગા થઈશું પણ અમારા મનની વાત કોણ સાંભળશે? આ તમે એક એવું માધ્યમ છો, તમે સાહેબ આ આપણા સિસ્ટમનો ભાગ છો. તમે આ જેટલું આ વસ્તુને આગળ ઉછાળી શકો કે જે કહી શકો જે રિયાલિટી છે ગ્રાઉન્ડ લેવલની. આજે સાહેબ લોકો એના કામકાજ છોડીને અહીં બધા ઊભા છે. શાના માટે ઊભા છે? આ વ્યથા છે, આ દુઃખ છે. આ નહીં માનવાની તમારી જીદ છે કે તમારે કરવો છે, ફાઇનલ કરી લીધું કરવો છે એટલે ગ્રાઉન્ડ લેવલમાં જરૂર છે કે નથી જરૂર, ઇટ ડઝન્ટ મેટર. બસ આ વ્યથા છે તમારા માધ્યમથી નહીં સાંભળે તો અમે આગળ આવી રીતે શાંતિપૂર્ણ જ છે અમારું કાર્ય, વિનંતીપૂર્વકનું જ કાર્ય છે. બસ વ્યથા છે, સાંભળો તો સારું. વિસ્તારના ધારાસભ્યને માર્ચમાં જાણ કરવામાં આવેલ છે. ગુજરાત ગવર્મેન્ટના પ્રોજેક્ટ છે આ 6 બ્રિજ, એટલે ત્યાંથી લેવાયેલો નિર્ણય છે. 6 બ્રિજ જોડે તમને ધ્યાન હોય તો મુકાયેલા છે, એમાંનો એક આ બ્રિજ છે. નિર્ણય ત્યાંથી લેવામાં આવ્યો છે ગાંધીનગરથી, એટલે કે ત્યાંથી છે ને અમારાથી બીજું કશું થાય નહીં. તો હવે અમારે એક બીજી અમારી લોકચાહના એવી થઈ છે, લોક માંગ કહેવાય એને સાહેબ, કે જો અહીંનો નેતા કે અહીંના લીડર સાંભળતા ના હોય તો ગાંધીનગરથી લીડર મૂકો અહીંયા કે અમારી વાત સાંભળે ને અમારી વાત ત્યાં પહોંચાડે. સ્થાનિક કાઉન્સિલરો સપોર્ટમાં છે પણ એમનાથી આગળ થતું નથી સાહેબ. એક તમે સમજો, એક દરેકની એક સિસ્ટમ હોય, એક લિમિટ હોય. એને રજૂઆત કરી છે, નો ડાઉટ, સ્ટેન્ડિંગમાં રજૂઆત કરી છે પણ એમાં એમની વાતને આગળ પ્રાધાન્ય આપવામાં નથી આવ્યું. આ ફેક્ટ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 1-1.25 વર્ષની અંદર વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવનાર છે, ત્યારે નિશ્ચિતપણે સત્તાધારી પક્ષે વાસણાના રહીશોની જે ચિંતા છે એનો ચોક્કસપણે ખ્યાલ કરવો પડશે. કારણ કે વડોદરામાં જ્યાં ફ્લાયઓવર બ્રિજની જરૂર છે ત્યાં પાલિકા દ્વારા ઉપેક્ષિત વલણ દાખવવામાં આવે છે અને વાસણા રોડ જંકશન ઉપર ફ્લાયઓવર બ્રિજ બનાવવાને લીધે ધંધા વેપાર પણ પડી ભાંગે એવી ભીતિ સ્થાનિક રહીશોને સતાવી રહી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા આ રીતે બ્રિજ બનાવીને પ્રજાના નાણાંનું આંધણ કરી રહી હોવાનું સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.